ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી એન કેન પ્રકારે સત્તા હાંસિલ કરવા માટે કોંગ્રેસના ઉમેદવારોને સામાજિક, આર્થિક, માનસિક અને દાદાગીરીથી પ્રેશર કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમારા 4 મહાનગરપાલિકાના ઉમેદવારોને અમારે અજ્ઞાત સ્થળે મોકલવા પડ્યા છે, જેને છેલ્લા 2 દિવસથી આ ખૂબ ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે આજે ભાજપ સત્તાના મોહમાં પ્રજાને પોતાનો મતનો અધિકાર છીનવી અને પોતાની તાકાતથી પ્રજા પાસે મત માગવા ન જવા પડે અને તાકાતથી, પૈસાથી, સત્તાથી સીધી સત્તા હાંસલ કરી લેવી છે. ભારતીય જનતા પાર્ટી આવી કોઈ વાત કરી નથી. અત્યારે કોંગ્રેસ પાયા વિહોણા આક્ષેપો કરે છે અને આવું કંઈ છે નહીં. કોંગ્રેસ કદાચ ડરી ગઈ એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો એક જુસ્સો છે અને અમારા બધા જ પદાધિકારીઓ છે એ બધા ખૂબ કામમાં લાગેલા છે અને આવો કોઈ આક્ષેપો થતા હોવાથી પાયા વિહોણા છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.